અમદાવાદમાં હજુ સ્વાઇન ફ્લૂનો રોગચાળો ઉપર કાબૂમાં આવ્યો નથી, ત્યાં જ ફરી એક વખત શહેરના કેટલાક વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે। જેમ જેમ ગરમીનું પ્રમાણ વધતા શહેરમાં ટાઇફોઇડ, કોલેરા અને કમળાના કેસો સામે આવી રહ્યા છે, પરંતુ સિવિલ હોસ્પિટલમાં હાલમાં કમળા, ટાઇફોઇડ સહિતના કોલેરાના કેસોનું પ્રમાણ ઓછું જોવા મળ્યું છે। પરંતુ બીજી બાજુ અમદાવાદ શહેરની અન્ય ખાનગી અને સરકારી હોસ્પિટલમાં કમળા, ટાઇફોઇડ, કોલેરા, ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસો જોવા મળી રહ્યા છે, જેને લઈને અમદાવાદનું કોર્પોરેશન તંત્રએ આ રોગને અટકાવવા માટેના પ્રયત્નો હાથ ધર્યા છે। ખાસ કરીને કોર્પોરેશન દ્વારા લોકોમાં રોગો પ્રત્યે જાગૃતિ આવે તે માટે પાણી ઉકાળીને પીવું તથા દૂષિત ખાવાનું તથા ઠંડુ ખાવાનું ટાળવું તેવા સ્લોગન ઠેર ઠેર ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે। ત્યારે ઉનાળામાં જે પાણીજન્ય રોગો છે એવા રોગોનો વધારો થતો હોય છે। એમાં ખાસ કરીને કમળો, ટાઇફોઇડ, કોલેરા એવા રોગો જોવા મળતા હોય છે અને જોડે જોડે આ મેલેરિયાના જે વેક્ટર બોર્ન ડિઝીઝ છે એ પણ વધતા હોય છે। પણ અત્યારે અમારી હોસ્પિટલમાં આ રોગોમાં ખાસ કંઈ જો વધારો જોવા મળેલ નથી। ખાસ કરીને આ બધા રોગોથી બચવા 3 મહિના પહેલા અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કાળો કહેર વર્તાવનાર સ્વાઇન ફ્લૂના વધુ 2 પોઝિટિવ કેસ સામે આવ્યા છે। મંગળવારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના 2 કેસ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં ચિંતાનો માહોલ ફેલાઈ ગયો છે। જોકે ડોક્ટરોનું માનવું છે કે ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે, ત્યારે સ્વાઇન ફ્લૂના કેસોમાં ઘટાડો થવો જોઈએ। હાલમાં સિવિલમાં 5 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જેઓની હાલત સુધારા પર છે। 5 દર્દીઓ જેટલા દાખલ થયા અને મંગળવારે લગભગ 2 દર્દીઓ નવા દાખલ કરેલા। પણ જે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં જે ગંભીર પ્રકારના સ્વાઇન ફ્લૂના કેસીસ હતા એવા અત્યારે જોવા મળતા નથી અને આ જે દાખલ થાય છે એમાં પણ એવી સિવિયરિટી આપણને જોવા મળતી નથી અને એવું આપણે આશા રાખીએ કે ધીરે ધીરે આ રોગ અને નાબૂદ થઈ જશે અને આવતા દિવસોમાં ગુજરાતમાંથી પણ અમારે આવા દર્દીઓને દાખલ કરવાનો વારો નહીં આવે। અત્યારે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે એટલે એવું કહેવાય છે કે સ્વાઇન ફ્લૂના જે વાયરસ છે એ ગરમીમાં મરી જતા હોય છે, છતાં પણ આ જે કેસ છે એ છૂટક કેસ હોય અને એની જે આફ્ટર ઇફેક્ટ રહી જતી હોય કોઈને એવા દર્દીઓ આવી રહી છે, એની ગંભીરતા પણ ઓછા પ્રકારની જોવા મળેલી છે।